નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા, ભરૂચ સ્ટેશન પર ફાયર ટીમ તૈનાત। મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોર ભાઠા નજીક આગ લાગી હતી, જેને લઈને પેસેન્જરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા છે અને ટ્રેન ભરૂચ સ્ટેશન તરફ આવી રહી છે, જ્યાં ફાયર ટીમોને તૈનાત કરવામાં આવી છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહેલી મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલા આગ ફાટી નીકળી હતી, જેના પગલે ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી। આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે। રિપોર્ટર ઉમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।